એનડીપીએસ કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો. કચ્છ જિલ્લાના માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ કેસમાં 4 વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપી ભાનુસિંહ ઉર્ફે ભવાનીસિંહ ભાટીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પર વર્ષ 2022માં એમડી ડ્રગ્સના જથ્થાના સપ્લાયમાં સંડોવણીનો આરોપ છે. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીની શોધખોળ કરી સફળતાપૂર્વક તેની ધરપકડ કરી છે. આરોપી સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ડ્રગ્સ નેટવર્કની મહત્વની કડી હતો અને તેની પૂછપરછ દરમિયાન વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માનકુવા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.